મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ફૂડ એન્ડ ફન ફેસ્ટાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરાની ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી દ્વારા આજે ફૂડ એન્ડ ફન ફેસ્ટા 2025 નવાંક અનોખું ઉત્સાહભેર આયોજન કેસ બિલ્ડિંગ ખાતે કરવામાં આવ્યું છે. આ ફેસ્ટા એટલે કે આનંદ, સ્વાદ અને સંસ્કૃતિનો સુંદર મેળાવડો. કાર્યક્રમમાં વિવિધ પ્રકારના હેલ્ધી ફૂડ્સના સ્ટોલ્સ, ગેમ્સ, કલ્ચર એક્ટિવિટીઝ અને ક્રિએટિવિટી પ્રદર્શન યોજાયા છે. વિદ્યાર્થીઓએ નેલ આર્ટ્સ, ફેસ પેઇન્ટિંગ, હેન્ડમેડ કિચન જેવી હસ્તકલા પ્રદર્શિત કરી છે, જે કાર્યક્રમ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ, પ્રોફેસરો તેમના પરિવારજનોને એક આનંદમય વાતાવરણમાં એકત્રિત કરી સ્વાદ, સંસ્કૃતિ અને આનંદની અનુભૂતિ કરાવવાનું છે. ફૂડ ફિએસ્ટા દ્વારા વિદ્યાર્થીઓએ ટીમવર્ક, મેનેજમેન્ટ અને બિઝનેસ કૌશલ્ય જેવી બાબતોને પણ અનુભવ મેળવ્યો છે. ફેકલ્ટીના તમામ વિભાગોના એજ્યુકેશનલ એડમિનિસ્ટ્રેશન, સાયકોલોજી અને ફિઝિકલ એજ્યુકેશન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે યુનિવર્સિટીના હોલિસ્ટિક ડેવલપમેન્ટ અને સમાજ સાથેના સંવાદ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. ફૂડ ફેસ્ટાએ ટેસ્ટ, ટ્રેડિશનલ અને ટુગેધરનેસનો સમન્વય કાર્યક્રમ आनंदमय, यादगार और आनंदमय बने सर. जी सर. हाँ, जैसे ये फूड फेस्टिवल है, हम फैकल्टी से हर साल मनाते हैं, क्योंकि ये जो फूड है, बिजनेस है, हमारा बच्चे इसमें बिजनेस भी सीखते हैं और जो न्यूट्रिटिव फूड है, गुड फूड है, उसके बारे में जानते थे. हर साल इसलिए बच्चे फूड करते हैं, प्लस ये भी फेस्टिव टाइम है, फूड के साथ साथ वो फन भी कर लेते हैं थोड़ा, तो इसलिए एक छोटा सा हम हर साल मनाते हैं. इसमें टीचर, स्टूडेंट्स सब पार्टिसिपेट करते हैं और एंजॉय करते हैं. ओके, सो मैं जूही हूँ एंड हमारे स्टॉल का नाम मैस्लोज मंचीज़ है. एंड हमने अभी तक एटलीस्ट 3000 to 4000 का खर्चा किया है टू मेक अप दिस स्टॉल. फैकल्टी ऑफ एजुकेशन एंड साइकोलॉजी हर साल आयोजित करता है ये फन फेस्टिवल, फूड फेस्टिवल, जिसमें हम प्रॉफिट कमा सकते हैं. हम लोग अपना प्रेजेंट करते हैं हमारे आइटम्स को एंड वी आर वेरी एक्साइटेड टू बी हियर एंड इट्स अ गुड एक्सपीरियंस. Hi, my name is Vidhi Doshi and I am from HPP साइकोलॉजी डिपार्टमेंट ऑफ MSU. और आज हम एक्चुअली बहुत टाइम से इधर फूड स्टॉल देख रहे हैं, बट दिस इज लाइक ये हमारा पहली बार है. અમારું પહેલી વખત છે. અમે પહેલી વખત અમે ફૂડ સ્ટોલ લગાવ્યો છે. હા, અને અમે આ વખતે કોન્સેપ્ટ બીકોઝ ટીચરે કીધું હતું કે હેલ્ધી કોન્સેપ્ટ રાખવાનું છે, તો અમે વિચાર કર્યો કે કેમ નહીં આપણે મુંબઈની સ્પેશિયલ આઇટમ રાખીએ, વિચ ઇઝ ખીચા પાપડ. તો અમે જે આપણી ગુજરાતી પાપડી હોય છે, જે કેનેડામાં જાઓ, અમેરિકા જાઓ, બધી જગ્યાએ પાપડી, ગુજરાતી પાપડી બધે હોય છે, તો આપણે એ કોન્સેપ્ટને વેજીટેબલ સાથે મેક્સિકન ટેસ્ટ આપીને આપણે એક ડિશ બનાવી છે, વિચ ઇઝ ખીચા પાપડ. અને અમારો એક્સપિરિયન્સ ઘણો જ સારો છે, બહુ મજા આવી રહી છે, મસ્ત મ્યુઝિક ચાલી રહ્યું છે, લોકો છે. હા, બહુ જ મજા આવી રહી છે. હા, એકચ્યુઅલી ઓનેસ્ટલી કહું તો 4000-3000 જેટલું થઈ ગયું છે, બટ હા, અમને ખબર છે કે એટલું રિટર્ન પણ આવી જશે, નથી વધારે આવશે. અરે એકદમ જોરદાર. એકચ્યુઅલી બધા એટલા ખુશ છે ને હમણાં, બધા એક્સાઇટ. તમે બધી જગ્યાએ જોશો, રમવાનું છે, ખાવાનું છે, પીવાનું છે, બધાને બહુ જ ખૂબ જ મજા આવી રહી છે અને અમને પણ સાથે બહુ મજા આવી રહી છે. સાથે અમારા પ્રોફેસર્સને જેમને આટલું સારું ઓર્ગેનાઇઝેશન કર્યું છે, થેન્ક્સ ટુ ધેમ, થેન્ક્સ ટુ ઓલ જેમને આટલું સારું આયોજન કર્યું છે. વિધિ દોશી.